પંચમહાલના ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો। ટ્રક ડ્રાઈવરોની હડતાલથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પંપ પર ન પહોંચ્યાનું સામે આવ્યું છે। પંચમહાલ જિલ્લામાં કુલ 170 જેટલા પેટ્રોલ પંપ છે। આ પેટ્રોલ પંપ પર કાલ સાંજ સુધી ચાલે તેટલો જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવ્યું છે। હિટ એન્ડ રનના નવા કાયદાના કારણે ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે। હિટ એન્ડ રનથી મૃત્યુના કેસમાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે। શું કહેશો, પેટ્રોલ અત્યારે અહીંયા નથી તો ઘેર બેસી રહેવું પડશે, ધંધા બંધા બધું બંધ। શું કીધું પેટ્રોલ વાળાએ, કેમ નથી મળતું? નહીં મળતું એમ કહેશે, એટલે શું પણ કારણ? હડતાલ કહેશે। પેટ્રોલ ના મળવાથી કેવી સ્થિતિ સર્જાય? ખરાબ છે, પછી કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે। પણ રસ્તા વચ્ચે ટ્રાફિકમાં ગાડી ઊભી થઈ ગઈ છે, એટલે અત્યારે અમારી જોડે પેટ્રોલનું વિતરણ અત્યારે અમે બંધ કર્યું છે। અત્યારે ડીઝલનો સ્ટોક છે અમારી જોડે। અત્યારે અમારી જોડે જો કાલ સુધીમાં ડીઝલ ના આવી શકે તો કાલે ડીઝલનું વિતરણ બી બંધ કરવાની શક્યતાઓ છે।